નમસ્કાર બાળકો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે આસપાસ, ધોરણ 5. તો આપણે 14મો પાઠ જેમ કે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી, તો તેમાં આપણે જસમાનું ઘર અને તમારું ઘર, તો આપણે ઘરમાં કઈ કઈ ચીજ વસ્તુઓ, લાકડા, છાણા, સિમેન્ટ, બરાબર ને, તો આપણે એના વિશેની જ વસ્તુ જોઈ હતી. ત્યાર પછી આપણે આપત્તિઓ વિશે જોયું હતું, જેમ કે કુદરતી અને માનવ સર્જિત, જેમ કે ધરતીકંપ, પૂર, જે કુદરતી પ્રકોપ છે જેની સામે આપણું કશું જ ચાલતું નથી. માનવ સર્જિત એટલે કે યુદ્ધ, હુલ્લડ, એવી રીતનું. તો બાળકો, તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો ભાઈ ધરતીકંપ આવે તો મેં તમને લખાવેલું, શું જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. જો તમે ધરતી બહાર ન જઈ શકો, તમારથી ઘરની બહાર ઝડપથી જઈ ન શકાય ઘરની બહાર, તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો, જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. ચિત્રમાં દેખાય છે ટેબલ નીચે પેલો છોકરો જતો રહે છે. કેમ? તો ભાઈ, આજુબાજુ ઉપર કોઈ પણ વસ્તુ હોય તો ધ્રુજારીના ઝાટકાથી નીચે પડે અને આપણને નુકસાન થાય, આપણા પર વાગી જાય. તો તેની જગ્યાએ આપણે ટેબલને જોરથી પકડી રાખીશું, તેથી આપણી ઉપર કોઈ વસ્તુ પડશે નહીં, તેથી આપણને કોઈ ઈજા પણ થશે નહીં. અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે તમને શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો મેં તમને અત્યારે કીધું તેમ કે એની નીચે જવાથી શું થશે? તો આપણને આપણા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. બરાબર? તો હવે ઉપરથી એની નીચે બેસી જાઓ તો ઉપર ટેબલ હોય તો તમને કંઈ વાગશે? ન વાગશે. ચિત્રમાં દેખાય છે. ચાલો, કોણે મદદ કરી? ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો. હવે અહેવાલ આવ્યો છે તો આપણે ચિત્ર જોયું અને આપણને સમજવા મળશે. શું સમજવા મળશે? તો અંદર જુઓ. અમદાવાદ, જાન્યુઆરી 26, 2001. આજે સવારે આવેલા ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. ડઝન એટલે 12 બધી તો કેવી છે? બહુમાળી એટલે કે બિલ્ડિંગો. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા હતા. એટલે કે અમદાવાદમાં થયું હતું તો આજુબાજુથી બધા બચાવ માટે, એટલે કે એ લોકોને કપડાં, અનાજ, પાણી, ડૉક્ટરી સારવાર, તેના માટે તેઓને ખૂણે ખૂણેથી પ્રસ્તાવો આવી રહ્યા હતા. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? શું પૂછ્યું? કે હા, જો ગુજરાતમાં બનેલા ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો ઇમારતો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી ઊભી રહી શકતે, એટલે એકદમ મજબૂત હતે. તો આથી ખૂબ ઓછા લોકો મૃત્યુ પામત, ઈજા પણ ઓછા લોકોને થતે અને ઘર વખરી, સામાન, એ બધી વસ્તુનું ઓછું નુકસાન થતે. આવા સમયે હજારે લોકોએ તેમના ઘર બાર અને ચીજ વસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો આ બધી વસ્તુ જતી રહી તો શું તકલીફ પડે? સૌથી પહેલાં તો રહેવાની, પછી બીજું ખાવા પીવાની, કપડાની, ડૉક્ટરી એટલે કે કંઈ વાગ્યું હોય, બરાબર, તો ડૉક્ટરની જરૂર પડી શકે. ત્યાર પછી આપ્યું છે
આવી પરિસ્થિતિમાં કોની મદદ જરૂર છે અને શા માટે અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખવાનું છે. કોની જરૂર પડે, બરાબર? તેઓ કેવી રીતે મદદ કરશે? કૂતરાની વળી જરૂર પડે તો આપણને ખબર છે કે કૂતરું એ તમે બધા પોલીસ ટીવીમાં જોવો છો તો તેમાં તમને ખબર છે કે કૂતરાની સૂંઘવાની શક્તિ, જેમ કે લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તેની ગંધ પારખે. હવે બીજા આપણે જાતે લખવાના છે, જેમ કે અનાજ, તો જે ત્યાંના લોકો છે તેને ખાવા માટે. પાણી બી લખી શકો તમે, પાણી ત્યાંના લોકોને પીવા માટે. ત્યાર પછી તમે કપડાં, તો ત્યાંના લોકોને પહેરવા માટે. ડૉક્ટર, તો ઘવાયેલા લોકોની સારવાર માટે. આમાંથી તમે કોઈ પણ લખી શકો. તમે ક્યારે તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? ક્યારે? બરાબર? લોકો પડોશમાં શા માટે હળી મળીને રહે છે? પ્રશ્નના જવાબ છે. કેટલા છે? 1, 2, 3, 4. ચલો, પહેલામાં શું કહે છે? હા, લગભગ આપણા અહીંયા દર વર્ષે ચોમાસું આવે તો ખૂબ બધો વરસાદ પડી જાય ત્યારે શું થાય? નજીકના બધા ગામડાઓમાં પાણી ભરાઈ જાય. તમે બધાએ અત્યારે જોયું છે. તે સમયે લોકોને એકબીજાની મદદ માટે દોડતા જોયા હશે, બધાએ જોયા હશે. તો એ જવાબ લખીશું. લોકો પડોશમાં શા માટે હળી મળી? તો આપણો પહેલો સગો પડોશી, જેમ કે આપણને કોઈ પણ થાય, આપણે એકલા હોઈએ તો આપણો પડોશી તરત આવીને ઊભો રહે. બીજું, આપણો સુખ દુઃખનો સાથી, એટલે કે કોઈ સામાજિક પ્રસંગ હોય, ધાર્મિક, આર્થિક રીતે પણ આપણને કંઈ જરૂર હોય, તહેવારો હોય, બરાબર, બર્થડે હોય, કંઈ પણ હોય તો આપણે પડોશી પહેલાં આવે અને આપણા સુખ દુઃખનો સાથી પડોશી કહેવાય છે. તેથી તેની સાથે આપણે હળી મળીને રહેવું જોઈએ. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય, બરાબર? તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે, તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? હા, તમને બીક જરૂર લાગશે. બીજું કે આજુબાજુ લોકો રહેતા હશે તો આપણે હળી મળીને, એટલે કે આપણી એકબીજાની પરસ્પર ભાવના, એકબીજાની મદદની ભાવના. આનંદમાં પણ એની સાથે, આપણે દુઃખી હોઈએ, આપણા ઘરે કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો આપણે ત્યાં કંઈ સારો પ્રસંગ હોય તો એવા દિવસોમાં આપણો પડોશી આપણને આનંદ અને એકબીજા સાથે, આપણા બાળકો સાથે રમવાની પણ મજા આવે. તહેવારોમાં પણ આપણે એક વસ્તુની આપ-લે કરીએ. તો આવા બધા દિવસોમાં આપણાથી એકલા રહેવાતું નથી. આપણે જો એકલા રહીએ તો આપણે આ બધી પરસ્પરની ભાવના જોઈ શકીશું નહીં. તમારો અહેવાલ. ચલો, હવે પાના નંબર 137 પર તમારે પોતાનો અહેવાલ છે, બરાબર? એમાં શું આપ્યું છે જોઈ લઉં. તમારે લખવાનું છે શું? તમારો પોતાનો અહેવાલ બનાવો, જેમાં નીચે પ્રમાણેની વિગતો લખો. આપત્તિના કારણ, તારીખ અને સમય. તેના કારણે જનજીવનને, વસ્તુઓને, આજીવિકાની કેવા પ્રકારનું નુકસાન થયું? કયા લોકો મદદ માટે આગળ આવ્યા? સરકારી સંસ્થાઓ કે બીજા જૂથો? તો આપણે એ લખવાનું. સૌથી પહેલાં તમારે લખવાનું આપત્તિના કારણો. પૂર હોય, ધરતીકંપ હોય, તમે જે જોયું હોય તે. 24મી જાન્યુઆરી 2000ના દિવસે શું થયેલો? ધરતીકંપ આવેલો. ત્યાર પછી પૂર આવેલી તો 2006માં પાણી બધા આજુબાજુના તાપી ડેમ ઓવરફ્લો થતાં આજુબાજુના ડેમ્પોમાં પાણી ખૂબ બધું આવી ગયું અને ગામડાઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આપણું માલ સામાનને બહુ બધું નુકસાન થાય, કરોડો રૂપિયાનું નુકસાન થાય, બરાબર? ખેતીવાડી પણ તણાઈ જાય, એટલે કે ભાઈ ખેતીના પાકને પણ ખૂબ બધું નુકસાન થાય. તેથી રહેવાનું, કપડાનું, બરાબર, આ બધી વસ્તુની, જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર હોય તો તે મળતું નથી. ચલો બાળકો, આ બધા પ્રશ્ન છે જે તમારા અહેવાલ દ્વારા વાંચીને લખવાના છે. ધારો કે તમને આના પછી એક આપ્યું છે કે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો. યાદીમાં વધુ નામ ઉમેરો, જેમ કે ફાયર સ્ટેશન, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, પોલીસ સ્ટેશન. ચલો, સરનામું તો આપણને ખબર હોય કે ભાઈ કઈ જગ્યા પર છે, જેમ કે તમારા ગામમાં બસ સ્ટેશન હોય અથવા તો તમને સરનામું જે ખબર હોય એ રીતે તમારે લખવાનું છે. બીજું, ફોન નંબર તો આપણને ખબર છે કે ફાયર સ્ટેશન છે તો ભાઈ માંડવીમાં છે તો આપણે લખીશું 101 નંબર. ત્યાર પછી હોસ્પિટલ તો આપણે સરકારી હોસ્પિટલ, જે સિવિલ હોસ્પિટલ હોય તેનું આપણે લખીશું. એમ્બ્યુલન્સ તો 108 નંબર. ત્યાર પછી પોલીસ હેલ્પલાઇન નંબર તો 100 નંબર. એવી રીતે મોબાઈલ નંબર સરનામું લખતા જઈને આ નંબર લખીશું. મુશ્કેલ સમય
નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો. ચલો, પૂર, નદીનું પાણી, આ બધું ભેગું કરીને એક અહેવાલ લખવાનો છે. એમ કે 2006માં પૂર આવેલી, તો તમે મમ્મી પપ્પા કોઈ પણ ભાઈ બહેનની મદદ લઈ અથવા તો પેપરમાં વાંચશો તો પણ તમને ખબર પડશે. અને એમાં ઘણા બધા પ્રાણીઓ તણાઈ ગયેલા, લોકોના માલહાલ, દુકાનોમાં પાણી ભરાઈ ગયેલા, બરાબર, ડૂબેલા ઘણા બધા લોકોને બચાવાયેલા, ખોરાકની, અનાજની, બધી જ વસ્તુની તેઓને તકલીફ પડી હતી. તે રીતનો અહેવાલ લખવાનો છે. ચલો, આપણે શું શીખ્યા? પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? ચિત્રને જોવાનો છે ધ્યાનથી. આ એક ચિત્ર આપ્યું છે. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે? જો દેખાય છે બધા બાળકો ખુલ્લામાં આવ્યા. કેમ? ઘરમાં બી પાણી ભરાઈ ગયા હતા, માલ સામાનને નુકસાન થઈ ગયું, બરાબર. તો તેઓ ખુલ્લામાં નીચે બેઠા છે અને પેલા જે ટીચર છે, શિક્ષક, તે તેઓને ચિત્ર દ્વારા સમજાવી રહ્યા છે, જે તમને નજરે પડે છે, કારણ કે મકાન ધરાશયી થઈ જાય, નુકસાન થઈ ગયેલું હોય, બરાબર. પૂર બાદ ફરી શાળાએ પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે? તો ખૂબ સમય લાગે છે, કારણ કે તરત ને તરત આપણે જઈ શકતા નથી. જેમ કે ચિત્રમાં આપણને દેખાય છે કે પૂરગ્રસ્ત વિસ્તારમાં શાળામાં પાણી આવી ગયું હોવાથી બાળકો ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર થઈ ગયા છે, બરાબર. હવે જ્યારે પણ તેઓનું ધીમે ધીમે કપડાં, પાણી, ભોજન, ખોરાક, આ ફૂડ પેકેટ, બધી વ્યવસ્થા, ઓઢવાની, પાથરવાની, આ બધી વસ્તુનું જરૂરિયાતો પૂરી થશે ત્યાર પછી સરકાર દ્વારા અમુક સમયમાં તેઓનું પાછી શાળા બનાવવામાં આવશે અને ત્યાર પછી શાળા ચાલુ થાય. આપત્તિના આઘાતમાંથી બહાર આવીને લોકો પણ રોજગારીના અવસર શોધે છે અને પોતાના જીવનને ધીમે ધીમે થાળે પાડવાનો પ્રયત્ન કરે છે. જેમ કે આવી આપત્તિઓ આવી જાય તો ખૂબ મોટી મુશ્કેલી પડી જાય છે. તો બાળકો, આ પ્રશ્ન આપણે નોટમાં લખીશું. હવે આપણને આમાં આપત્તિઓ વિશે જાણ થઈ કે કઈ કઈ મુસીબતો આવી શકે, કોણ મદદ માટે આવી શકે, જેમ કે ડૉક્ટર લોકો, પોલીસ લાઈન, બરાબર. જેમ કે સરકારની અમુક સંસ્થાઓ હોય, ખાનગી સંસ્થાઓ હોય કે જેઓ આપણને ખોરાક, અનાજ, પાણી, દૂધની વ્યવસ્થા પૂરી પાડે, બરાબર. તો આ પાઠમાં આપણને આપત્તિઓ વિશે જાણવા મળ્યું. થેન્ક યુ વિદ્યાર્થીઓ.